વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કરવેરાની વ્યાખ્યાઓમાં આજે આપણે કુલ આવક વિશે જોઈએ. કરવેરો નક્કી કરવો હોય તો પહેલાં કુલ આવક કેટલી છે એ નક્કી કરવું પડે. કુલ આવક કેવી રીતે ગણાય છે આપણે આગળ જોઈ ગયા છીએ કે આવકના માનવીના 5 સ્ત્રોતો છે. માનવી નોકરી કરતો હોય તો પગાર આવક હોય, ધંધામાં આવક હોય, મૂડી નફો પણ આવક હોય ધંધાની અંદર, મિલકત દ્વારા ભાડા દ્વારા મિલકત ભાડે આપેલી હોય તો મિલકત દ્વારા પણ એને આવક હોય, અને બાકીની અન્ય આવક છે કે તમે મજૂરી કરતા હોય કે બીજો અન્ય ધંધો કરતા હોય તો એ બધાની આવક અન્યમાં આવી જાય છે. એટલે 5 જાતની આવક આપણે છે બધાનું ટોટલ આ 5ના સ્ત્રોતમાંથી મળતી આવકનો કુલ સરવાળો એને કુલ આવક કહેવાય. આ આવક ધારા કલમ 14 મુજબની વ્યાખ્યા છે. કુલ આવક કેને કહેવાય આપણે જોઈ ગયા છીએ. પછી એ આવકની ગણતરી કેમ થાય, કરવેરો એના ઉપર આકારણી કેવી રીતે થાય, એની 10 સ્ટેપ છે. પહેલું તો કર ભરનારનું પાછલું વર્ષ નક્કી કરવું પડે, એકાઉન્ટિંગ યર. પછી રહેઠાણનો દરજ્જો નક્કી કરવો કે ભારતીય નાગરિક છે કે એનઆરઆઈ છે. પછી તેની આવક કેટલી છે, કરપાત્ર આવક. આ 5 સ્ત્રોતમાંથી પહેલી કેટલી આવક છે 5નો સરવાળો કરવો જોઈએ. પછી 80C થી કરી 80U જે આવક ધારાની કલમ છે એમાં તમારે જે બાદ મળતું હોય તમારે બાદ કરવું પડે. દાખલા તરીકે તમે કોઈ વીમો ઉતરાવ્યો હોય, બરાબર, LICનો વીમો હોય કે બીજા પોસ્ટલ વીમો હોય તો એનું તમે જે પ્રીમિયમ ભરતા તો 80C હેઠળ તમને કરમુક્ત મળે. તો આવી ઘણી બધી 80C હેઠળ જે આ તમે કોઈ ભરતા હો કંઈક તો એ તમે શું છે કરમાંથી તમને મુક્તિ આપે છે. એ આવક છે. એટલે શું માણસો બચત કરે એટલે અમુક સુધી બચત પણ તમને મુક્ત છે. તો બચત કરતા હોય તો આ ગવર્મેન્ટ તમને એમાંથી મુક્તિ આપે છે જેથી તમે એમાં રોકાણ કરો, તમારે એના ઉપર વેરો ન ભરો. તમે વીમો ન ઉતરાવતા તો આપણે ઉતરાવીએ કે ભલો અમે આપણે સરકારને દેવી, એના કરતાં તો આપણે ચલો ભલે પ્રીમિયમ ભરવું પડે તો એ પ્રીમિયમ આપણને ACC હેઠળ કરપાત્ર નથી બનતું, કરમુક્ત બને છે. એવી આપણને કપાત બાદ મળે આપણી આવકમાંથી. એવી ACC થી U સુધીની ઘણી બધી આવકો છે, હવે પછીના પ્રકરણમાં આવશે. એ બધી કપાતો આપણને બાદ મળે છે. એવી જ રીતે આવકવેરાની કલમ 87A, 88E, 89 મુજબની રાહત પણ બાદ કરી છે. રિબેટ 87A મુજબ આપણે રિબેટ આપી છે, આપણે દાખલા ગણી ગયા તો એ પણ એને રિબેટ મળે છે, બરાબર છે. પછી 50 લાખથી જે ઉપર આવક હોય તો એને સરચાર્જ લાગે છે. સરચાર્જનો આપણે તમને કોઠો જણાવેલો હતો. 50 કે 50 સુધીની, 50 એકર સુધી 10%, પછી 15% એવી રીતે સરચાર્જ છે. તો એના કોઠા મુજબ, કોષ્ટક મુજબ આપણે એના ઉપર શું લગાડવું પડે, સરચાર્જ લગાડવું પડે. પછી 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, સેસ લગાડવી પડે. પછી કલમ 234A-B-C હેઠળ ચૂકવવાપાત્ર જે વ્યાજ આવે છે એ એની અંદર ઉમેરવું પડે છે. વ્યાજ શું છે એની અંદર કરપાત્ર છે. તમને કોઈ મૂળ બચતનું આવકનું વ્યાજ હોય, તમે કોઈને પૈસા વ્યાજે ધીરેલા હોય તો એ બધાનું વ્યાજ આવે. વ્યાજની આવક પણ શું છે, કરપાત્ર છે. પછી એડવાન્સ ટેક્સ ભરાયેલો તો બાદ કરો. ઘણી વખત વેપારીઓ વધારે ટેક્સ ભરી નાખે છે વર્ષના એડવાન્સમાં થોડોક, એટલે શું કર ઉપર આપણને વધારે ભરેલો હોય ને તો એ વખતે આવક ગણી હોય તો આપણે ભરી નાખીએ. પછી કદાચ આવતી સાલે વધારે કરવો ભરવો તો એમાંથી ઓછા ભરવા પડે, મીન્સ કે બાદ મળે. એટલે જે વેપારી કે આપણે વ્યક્તિએ એડવાન્સ કર ભરેલો હોય, જેમ વીજળીના બિલમાં માણસો ફોરેન રહેતા હોય તો એને બિલ શું કરે છે, એડવાન્સ ભરી નાખે, પછી એડવાન્સમાંથી કપાતું આવે. એવી રીતે ટેક્સ પણ એડવાન્સ ભરી શકાય. અને એડવાન્સ ભરેલો ટેક્સ છે એ આ વર્ષના ટેક્સમાંથી ગઈ વર્ષે ભરેલો હોય તો આ વર્ષમાંથી બાદ મળે વધારો, ઓછો ટેક્સ ભરવો પડે. એટલે એડવાન્સ ટેક્સ શું કરવો પડે, બાદ કરવો પડે. અને પછી 34 રૂપિયા ને 25 પૈસા કે 80 પૈસા આવતા હોય તો રાઉન્ડ ફિગરમાં લઈ લેવાના. એ તમને ખ્યાલ છે કે 50થી ઓછા હોય તો કાઢી નાખવાના. ધારો કે 33 રૂપિયા 34 પૈસા થાય તો 34 કાઢી નાખવાના, 33 રૂપિયા કરપાત્ર આવક લેખાય.
એવી રીતે પાછળ 34.80 આવતા હોય તો 34 ને બદલે 35 લખી નાખવાના, 80 કાઢી નાખવાના. આ રીતે રાઉન્ડ ફિગરની અંદર રકમ કરવાની. આ ઉપરની વિગતને આખું ચાર્ટમાં આ રીતે બતાવી શકાય કે કુલ કરપાત્ર આવકની અંદર 5 આવકનો સમાવેશ થાય. પગારની કરપાત્ર આવક, મકાનની મિલકતની કરપાત્ર આવક, ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક, મૂડી નફો કરપાત્ર અને સાધનોની કરપાત્ર આવક. આ 5 આવકના સ્ત્રોત છે. અને આ એક વિશે તમારું અલગ અલગ પ્રકરણ છે. પગારનું અલગ પ્રકરણ છે, મકાન મિલકતનું અલગ પ્રકરણ છે, અને આના પ્રકરણ આગળ આવશે. બધા એક એક પ્રકરણના આખા પ્રકરણ છે આ મુદ્દાઓના. તમારે જુઓ 4થું 5મું પગારનું પણ આખું અત્યારે ટેક્સેશનમાં આવશે, મિલકતનું પણ આવશે, આ પછી આવતી સાલે આવશે. એ તમારે બધા ગણવા પડશે. આ એક એક આવકનું આખું પ્રકરણ છે. પગારની આવકનો મોટો દાખલો બને, મકાનની આવકનો એક મોટો દાખલો બને કે મકાનની આવક કેવી રીતે. એવી રીતે ખેતીની આવક છે, ધંધા વ્યવસાયની આવક છે. ખેતીની આવક ફ્રી છે એટલે આમાં લેખાતી નથી. ભારતની અંદર ખેતીની આવક ટોટલ ફ્રી છે એટલે આ કરપાત્ર આવકમાં આવતી નથી. કારણ કે ખેતીની આવક વિશે પણ આપણે દાખલા આવશે. આ બધા વિશે દાખલા આવશે. 5 મુદ્દાના દાખલા છે. અત્યારે આમાં પગાર ને મકાનના દાખલા આવશે અને ખેતીના 3 પ્રકારના દાખલા આવશે. કેવી રીતે ગણાય આપણે શીખશું. આપણે આની આખી લાંબી લચક બધી ગણતરી છે. એની અંદર જે બોનસ ઉમેરાય, પછી પગારની અંદર પ્રોવિડન્ટ ફંડ હોય એ બાદ થાય, પછી એને એસીસી હેઠળ છે આપણે જોયું હતું કઈ આવક જે છે એ કરમુક્ત કરપાત્ર ન હોય, કરમાંથી બાદ મળે. એ બધી અન્ય આખું એનું કોષ્ટક છે, પરફોર્મા છે, એ આપણે જોઈશું જ્યારે દાખલા ગણશે ત્યારે. એટલે આ એક મુદ્દા વિશે આખું પ્રકરણ છે એટલે બહુ ડિટેલ છે. એટલે એ બરાબર ધ્યાન રાખજો. એ 5 આવક ભેગી થાય એટલે એને કુલ ગ્રોસ આવક કહેવાય. અને એમાંથી આવકમાંથી તમે એસસીસીથી કરીને એસસીયુ સુધીની કરપાત્ર જે બાબતો છે, કપાતો, એ બાદ કરો. કઈ કપાતો છે? આ બધી કપાતો છે. 87A એસસીસીથી એસસીયુ, પછી એમાંથી બાદ કરો બીજી 87A 234 ABC અને એડવાન્સ ટેક. આટલું બાદ કરો એટલે તમને ભરવાપાત્ર ચોખ્ખો નફો મળે. આ કુલ ગ્રોસમાંથી એસસીસી, એસસીયુ અને આ બધી 3 એ બાદ થાય. એ બાદ થાય પછી ભરવાપાત્ર ચોખ્ખો કરવો જોઈએ. તો આ રીતે ગણતરી થાય. કરવેરાની કુલ આવકમાંથી, ગ્રોસ આવકમાંથી આ બધું વ્યક્તિને બાદ મળે, જે લાગુ પડતું હોય બધું બાદ મળે ત્યારે એની ભરવાપાત્ર ચોખ્ખી રકમ આવે. મિત્રો, આ રીતે કરપાત્ર આવક ગણતરી થાય છે. એ દાખલાની અંદર આપણે વધારે સમજણ પડશે. દાખલાની અંદર આ રીતે આપણે સ્ટેપ કરવા પડશે. એક પછી એક બધી બાબતો બાદ કરવી પડશે, કોઈ ઉમેરવી પડશે. આ 5નો સરવાળો કરવો પડશે, આ 5 બાદ કરવી પડશે, અને પછી કરપાત્ર આવકની રકમ થશે. એ આપણે જ્યારે આગળ પ્રકરણ આવશે ત્યારે જોશું. બરાબર છે? તો આ વિડીયોમાં આજે એક જ આવક લઈશું. ધન્યવાદ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.